રાજ્યમાં માર્ચમાં પ્રારંભમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે, તો બીજી તરફ 18મી માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડીને 40 ડિગ્રીની નીચે આવી જતા હાલ કોઈ શહેરમાં હીટવેવની શક્યતા નથી। રાજ્યમાં સર્જાયેલી પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેથી છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે। જો કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતા 18, 19 અને 20 માર્ચ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 18 માર્ચના કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે।